ફૂડ્સની ફરાળી પેટીસમાંથી વાયરનો ટુકડો નીકળ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। વડોદરામાં મીઠાઈ ફરસાણ શોપ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો સિલસિલો ચાલુ છે। પાલિકા દ્વારા આવા કિસ્સાઓમાં કોઈ નક્કર કાર્યવાહીના અભાવે આવો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું। વડોદરાની જાણીતી હનુરામ ફૂડ્સના ચકલી સર્કલ સ્થિત આઉટલેટમાં ગ્રાહકે ફરાળી પેટીસનો ઓર્ડર કર્યો હતો। પેટીસ ખાતી વખતે ગ્રાહકના મોઢામાં વાયરનો ટુકડો આવ્યો હતો, જે જોતા જ ગ્રાહક રોષે ભરાયા હતા અને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં લોકજાગૃતિ અર્થે મૂક્યો હતો। વિડીયોમાં પ્લોટમાં ફરાળી પેટીસ અને અન્ય પ્લોટમાં વાયરનો ટુકડો જોઈ શકાય છે। દરમિયાન હનુરામના કાઉન્ટર પર નજર પડી હતી, જેમાં મહિલા ગ્રાહક પોતાના કડવો અનુભવ શેર કરી રહ્યો છે। વિડીયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા બાદ પાલિકાનું તંત્ર કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આ પ્રકારના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે, પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો ચાલતો જ રહે છે। લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવા કડક પગલાં પાલિકા તંત્રએ લેવા જોઈએ, નહીં તો આ સિલસિલો અટકવો મુશ્કેલ છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહેશે।